એક 200 ગાંઠિયા કરી દે અને 100 જલેબી કરી દે. 200 ગાંઠિયા 200 ફાફડા 100 જલેબી ને. હા હાલો પૈસા લઈ લો ભાઈ મારે ફાફડા 450. હાલો 200 ફાફડા 100 જલેબી. 2 મિનિટ ભાઈ. કેડી રહ્યા બા? 120 રૂપિયા કાઢી લો. પ્રોપર જુનાગઢ વાળા સોમનાથ વેરાવળ સોમનાથ મારું વેરાવળ જ છે વેરાવળ નો છે વેરાવળમાં કઈ જગ્યાએ મકાનો છે એ બધી અહીંયા જ થઈ ગયા 24 વર્ષથી અહીંયા રહી ત્યાં દુકાન કે કઈ પ્રાચીમાં છે પ્રાચીમાં તમારે એનો આવી ગયો મારા ભાઈ 24 વર્ષથી અમદાવાદ ના જાય એટલે સોની જલેબી કરી દે બધા. હા પણ એમ કે ખાલી જુનાગઢ ના પણ જુનાગઢ ની અંદર ભાઈ વેરાવળ ના સોમનાથ ના છે ભાઈ. હા ભાઈ આપણે 24 વર્ષ થઈ ગયા ને. હા જુનાગઢમાં 24 વર્ષથી 22 વર્ષથી અહીંયા છે મારી. અચ્છા હા જુનાગઢ જિલ્લો હતો ત્યાંનું. શું નામ તમારું? રાજેશભાઈ રાજેશભાઈ. રાજેશભાઈ પ્રજાપતિ. સૌરાષ્ટ્રનો ટેસ્ટ આવશે તો એવું લાગે છે. હા ભાઈ પોતા નથી જાય કડક વાળા ગાંઠિયા હોય એટલે કડક બનતા હોય સાહેબ એના ના આપી દો. 150 ફાફડા 150 એ પાંચ 150 ફાફડા બંને 100 કરી દે બોલે. હા 700 બાય 150 ગ્રામ ખાવા દઈ દો. એક 50 ના પાર્સલ કરી દેજો. પાર્સલ જો આવી જશે. આપણે 200 ખાવાના છે. આજે વાત તમારા બને 450 રૂપિયા की असर 150 ગાંઠિયા ખાધે 50 ના પાર્સલ કરી દે. આપણે શું ટાઈમ હોય છે ઊભાનો અહીંયા? સવારના 4 થી 11 અને રોજ આવવાનું? ગાડી વાળા ગાડું ને ગાડી પાછળ ક્યાં ભાઈને ભજીયા બનાવવાને મેથી નાખો. સવા 2 જલેબી નાખ દેજો. 130 ના 100 ગ્રામ ગાંઠિયા 100 ગ્રામ 200 ગાંઠિયા. ચટણી છે, સંભારો છે અને મરચા છે અને સાથે ગાંઠિયા અને જલેબી. કઢી તો હોય. કઢી અમદાવાદ હોય એટલે કઢી હોય. ભલે જુનાગઢ વાળા વેચતા હોય, અમદાવાદના લોકોને કઢી જોઈએ. ચટણી લેવી છે? લસણવાળી હશે કદાચ. લગભગ એવું લાગે. જો ભાઈ જુનાગઢ વાળા ગાંઠિયા વેચે ને એટલે તમને ગાંઠિયા આટલા ખૂણા મળે. જો બહુ સરસ. હા એટલા ખૂણા અને સરસ. બધાને ન ભાવે આટલા
કારણ કે અહીંયા અમદાવાદમાં જેટલા લગભગ મોટા મોટા ગાંઠિયા જ છે ને બધા તમને કડક ગાંઠિયા મળશે. એટલા ખૂણા ને સરસ અને ટેસ્ટમાં અને બધે બેસ્ટ કાંઈ કેવું ના પડે. સાથે મરચા તીખા નથી, ગરમા ગરમ મરચા, જલેબી, ગાંઠિયા. જો તમે સૌરાષ્ટ્રથી જોતા હોય કે અમદાવાદમાં રહેતા હોય અને જુનાગઢ સાઈડના, રાજકોટ સાઈડના ગાંઠિયા તમને ભાવતા હોય તો તમને અહીંયાના ગાંઠિયા 100% ભાવશે. આજે આપણે આવેલા છીએ શ્રી સાંઈધારા ગાંઠિયા રથમાં. એક્ઝેક્ટ લોકેશન કહી દઉં ને, વસ્ત્રાપુરમાં પેટ્રોલ પંપની સામે સવારે 4 થી 11 વાગ્યા સુધી ગાંઠિયા વેચે છે. તો બસ વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરો તમારા મિત્રો સાથે. વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં નવી જગ્યાએ નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, યા તો ગાંઠિયાવાડી થાળ સાથે, યા તો અતરંગી કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી બાય.